તમે જેમ જોયું એમ મેં મારી આંખોની તપાસ કરાવી, મેનલી ગ્લોકોમા એટલે કે જામર એની તપાસ કરાવી, કારણ કે મારી મધરને ગ્લોકોમા જામર હતો. અનફોર્ચ્યુનેટલી હું એવા ઘણા બધા મેં લોકોને જાણું છું કે વેલ એજ્યુકેટેડ હોય તો બી ખ્યાલ નથી આવતો કે આ જીનેટિક બીમારી તમારામાં જ્યાં સુધી 50% વિઝન લોસ ના લઈ લે ત્યાં સુધી ખ્યાલ નથી આવતો. સર, તમારો લોકો માટે શું સંદેશ છે કે જેને ફેમિલીની અંદર ગ્લુકોમાની બીમારી હોય? ગ્લુકોમા બે જાતના હોય છે, એક મીઠો જામર અને એક કડવો જામર. અને મીઠા જામરમાં નજર 50% જતી રહે ત્યાં સુધી ખબર જ નથી પડતી. અને જીનેટિકલી એટલે કે ફેમિલીમાં આ જતી બીમારી લગભગ નેક્સ્ટ પેઢીમાં 33% એટલે કે 33થી 40% ભાઈઓ બહેનોને થવાની શક્યતા છે. એટલે આની તપાસ કરાવવી બહુ જ જરૂરી છે. આના મેં પોતે આ તપાસ કરે છે, એટલા માટે તપાસ કરાય છે કે મારી આંખને જો જતા પહેલા હું પ્રોપર મેડિકેશન દવાઓ સાથે રાખી શકું તો હું એની મારી આંખ બચાવી શકું છું. તમે બી કોઈને બી જાણતા હો કે જેના ફેમિલીમાં ગ્લુકોમા કે જામરની બીમારી હોય અને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં. અને સર જે કહેશે, અમે જે નેક્સ્ટ રીલમાં કહીશું કે જે 5 અલગ અલગ ટેસ્ટ હોય છે ડેફિનેટલી કરાવવા જોઈએ. રીલ ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.